ભાજપના નેતાઓને બચાવવા પોલીસની મિલીભગત, આપના ગંભીર આક્ષેપો સાથે આવેદનપત્ર। બનાસકાંઠા જિલ્લાના ડીસામાં પોલીસ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। આમ આદમી પાર્ટી દ્વારા નાયબ પોલીસ અધિક્ષકને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં પોલીસ પર સત્તાધારી પક્ષના દબાણમાં કામ કરવાનો અને ગુનેગારોને છાવરવાનો ખુલ્લો આક્ષેપ કરવામાં આવ્યો છે। શું છે આ સમગ્ર મામલો? ગઈ તારીખ 9/1/2026ના રોજ ડીસા નગરપાલિકાની સામાન્ય સભામાં ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર દ્વારા આમ આદમી પાર્ટીના કાઉન્સિલર વિજય દવે, અન્ય અપક્ષ કાઉન્સિલર અને એક જાગૃત નાગરિક સાથે અમાનવીય અને ગુનાહિત કૃત્યો કરવામાં આવ્યા હતા। આ ઘટના અંગે પૂરતા પુરાવા હોવા છતાં પોલીસ તંત્ર મૌન સેવી રહ્યું હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે। પોલીસની નિષ્ક્રિયતા પર સવાલો, FIR નોંધવામાં આનાકાની। આપના નેતાઓનો આક્ષેપ છે કે આ ગુનાઓ કોંગીજેબલ એટલે કે ગંભીર પ્રકારના હોવા છતાં ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન દ્વારા ગુનો નોંધવામાં આવ્યો નથી। ઉચ્ચ કક્ષાએ પણ પરિણામ શૂન્ય। આ બાબતે SP બનાસકાંઠાએ પણ લેખિત ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ હજી સુધી કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। પક્ષપાતી વલણ આવેદનપત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે પોલીસ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને છાવરવાનું બંધ કરે અને કાયદેસરની કાર્યવાહી કરે। ગત તારીખ 9/1/2026ના રોજ ડીસા નગરપાલિકામાં સાધારણ સભા હતી। એ સાધારણ સભામાં જે નીતિ નિયમ મુજબ અમો સાધારણ સભામાં હાજરી આપવા માટે ગયેલ, તે દરમિયાન અમે જ્યારે ડીસાના લોકોની સુખાકારી માટે અમારી રજૂઆત કરતા હતા, એવા સમયે ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરો અમારા ટેબલ ઉપર ઘસી આવ્યા અને અમને અમારો મોબાઈલ છીનવી લીધો અને અમે કાલ ધમકી મળ્યા। તો આ બાબતની ફરિયાદ અમે એ જ દિવસે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં આપી હતી, પરંતુ મહિનાઓ વીતી જવા છતાં એ લોકોએ અમારા નિવેદન માટે વારંવાર અમને બોલાવ્યા, વારંવાર અમારા નિવેદનો લીધા, પરંતુ જે ફરિયાદ કરવાની વાત છે એ ફરિયાદ કરવાની બાબતમાં ક્યાંક ને ક્યાંક પોલીસને પેટનું પાણી હલતું નથી અને પોલીસ ક્યાંક ને ક્યાંક જે ભારતીય જનતા પાર્ટીના જે સદસ્યો છે એમને સાથ સહકાર આપતી હોય અને અમે ફરિયાદી છીએ, એ ફરિયાદીને અમને હેરાન કરવાનો પ્રયત્ન થતો હોય એવું અમને લાગી રહ્યું છે। એ બાબતે આજે અહીંયા DYSP સાહેબ ડીસાને અમે આવેદનપત્ર આપ્યું છે અને આ બાબતે જે ફરિયાદ છે તાત્કાલિક લેવામાં આવે। જો દિન 10ની અંદર આ બાબતની ફરિયાદ જો નહીં લેવામાં આવે અને અમને ન્યાય આપવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે સાથે વિપક્ષમાં જેટલા પણ દળો છે અને જે પણ લોકો લોકશાહીમાં માને છે એવા બધા લોકો આવી અને ધરણા કરશે અને એની સંપૂર્ણ જવાબદારી સરકારશ્રીની રહેશે એવું આજે આવેદનપત્ર આપી અને અમો સૌ કાર્યકર્તા અમારા હોદ્દેદારશ્રીઓ બધા ભેગા મળી અને અહીંયા DYSP ઓફિસ આવ્યા છે। પોલીસ તંત્ર કાયદાનું પાલન કરાવવા માટે છે કે સત્તાધારી પક્ષના નેતાઓના ઇશારે કામ કરવા માટે? જો પુરાવા હોવા છતાં FIR ન નોંધાતી હોય તો સામાન્ય જનતાએ ન્યાયની આશા કોની પાસે રાખવી? આમ આદમી પાર્ટી બનાસકાંઠા આંદોલનની ચીમકી। આમ આદમી પાર્ટીએ પોલીસ તંત્રને 10 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે અને જો આગામી 10 દિવસમાં દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો આપ દ્વારા ઉગ્ર આંદોલન અને ધરણા પ્રદર્શન કરવામાં આવશે। આ દરમિયાન જો કોઈ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસશે તો તેની સંપૂર્ણ જવાબદારી સરકાર અને પોલીસ તંત્રની રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। જય હિન્દ। આ ભારત દેશ એ બાબા સાહેબ એ બનાવેલા બંધારણ અને સંવિધાન ઉપર ચાલે છે, પરંતુ આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે ભાજપવાળા અને ભાજપના સાથીદાર પોલીસવાળા ક્યાંક ને ક્યાંક આ દેશના માલિક બની બેઠા છે। આજે ગુજરાતમાં આ પોલીસ જે છે એ પબ્લિકના રક્ષણ માટે છે, પબ્લિકના પ્રોટેક્શન માટે છે, પબ્લિક સાથે ક્યાંક ને ક્યાંક કોઈ ગુનો થાય તો એના રક્ષણ માટે છે, એની ફરિયાદ લેવા માટે છે। પણ અત્યારે એવું લાગે છે કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની પોલીસ આજે ભાજપના ઇશારે કામ કરે છે। વિપક્ષ સાથે કોઈ પણ પ્રકારનો અન્યાય થાય, વિપક્ષ સાથે કોઈ પણ પ્રકારનો ગુનો થાય કે સામેવાળો જો ભાજપનો હોય તો ક્યારેય વિપક્ષની ફરિયાદ લેવામાં આવતી નથી। ક્યારે પણ કોઈ પણ પ્રકારનું ભાજપની સામેનો માણસ કંઈ પણ બોલે તો એ માણસને દબાઈ દેવામાં આવે। હમણાં જ તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જે કોર્પોરેટરો છે એ બોલતા હતા, પોલીસની સામે એમની સાથે મારામારી થઈ, એમની સામે એમના મોબાઈલ બધા ઝડપવામાં આવ્યા, તો છેલ્લા 4 મહિનામાં પોલીસ ફરિયાદ લેતી નથી, કેમ કે કમલમથી ના પાડ્યું છે કે ભાઈ કમલમવાળા ના પાડે છે, ભાજપવાળા ના પાડે છે, કોઈ પણ પ્રકારની ફરિયાદ લેતા નહીં। હમણાં જ થોડા દિવસ પહેલાં સામઢીમાં એક ઘટના બની જેમાં આમ આદમી પાર્ટીના 2 કાર્યકર્તાને સામઢીના જે ભારતીય જનતા પાર્ટીના સમર્થકો છે એમણે માર્યા, 112માં કમ્પ્લેન કરી અને જ્યારે
પોલીસવાળાએ કીધું પોલીસ સ્ટેશન આવી જાઓ, તો જેને માર્યા હતા, જેણે માર ખાધી, જેણે કમ્પ્લેન કરી, એમને જેલમાં પૂરી દીધા અને સામેવાળા બહાર ફરતા હતા. અમારી હાથ જોડીને વિનંતી છે, આજે ડીવાયએસપી સાહેબને મળ્યા છીએ કે ગુજરાતની પોલીસ એ ભાજપની પોલીસ ના બને, એ જનતાની પોલીસ બને. અને જે ભાજપના ઈશારે કામ કરવાનું છે એ બંધ કરી અને જનતાના ઈશારે કામ કરે. કારણ કે જનતા તમને ટેક્સ આપે છે ને ત્યારે તમારો પગાર થાય છે. કોઈ ભારતીય જનતા પાર્ટીના કમલમમાંથી તમારો પગાર નથી આવતો. આ જે ટેક્સના રૂપિયા છે એ જનતા ચૂકવે છે અને એમાંથી તમને પગાર આપવામાં આવે છે. તો હાથ જોડીને વિનંતી છે, ડીવાયએસપી સાહેબને મેં આજે આવેદનપત્ર આપ્યું છે કે આ પોલીસ સ્ટેશન રહેવા દો, કમલમ ના બનાવો અને જે બી જેની સાથે અન્યાય થયો છે એમની ફરિયાદ લઈ અને એમને ન્યાય અપાવો. જય હિન્દ. અહેવાલ અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ.